ફટાકડા ફોડવા મામલે થયેલી બબાલ લોહિયાળ બની છે। અમદાવાદના પાલડીમાં આવેલા ભઠ્ઠા વિસ્તારમાં બેસતા વર્ષે મુહૂર્તમાં ફટાકડા ફોડવા બાબતે બે દુકાનદારો વચ્ચે માથાકૂટ થઈ હતી। આ મામલે પોલીસે આરોપી સહિત 11 લોકોને ઝડપ્યા છે। આ તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી છે। પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ફરિયાદી રોનક પ્રજાપતિ અને તેના ભાઈઓ બેસતા વર્ષે સવારે 5 વાગે તેમની દુકાન પાસે ફટાકડા ફોડતા હતા। અન્ય દુકાનદાર અર્જુનસિંહ તથા નરેન્દ્રસિંહ રાજપુરોહિતે આ મામલે ગાળાગાળી કરી અને તેમના સાગરીતો સહિત તૂટી પડ્યા। લોખંડનો પાઇપ તથા લાકડાના દંડા વડે મારામારી ગંભીર ઇજાઓ સુધી પહોંચી ગઈ હતી, જેમાં એક ઇજાગ્રસ્ત હાલ કોમામાં છે। નરેન્દ્રસિંહ રાજપુરોહિત છે એ પોતાના હાથમાં એક લોખંડની પાઇપ લઈને આવેલો અને એણે ફરિયાદી સાગર પ્રજાપતિને હાથ ઉપર ઈજા કરેલી અને એના માસીના દીકરા જે રોનક પ્રજાપતિ છે એને માથાના ભાગે 3-4 ફટકા મારી દીધેલા અને આ રોનક પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી અને એનાથી એ અત્યારે કોમામાં છે।